સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ એકત્રીસ સમૂહ લગ્ન ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ એકત્રીસ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા। આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો। તમામ દીકરીઓને 50 થી વધારે ઘર માટેની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। આ લગ્ન ઉત્સવમાં શાસ્ત્રી યુવા ભાગવતાચાર્ય વિજય દાદા જાની દ્વારા તમામ લગ્નની વિધિ કરવામાં આવી હતી। ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને શિક્ષિત બને અને સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરતા રહે તેમ બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખેડલા, ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું। આ ઉત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વરના મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા અને અન્ય સંતો, રાજકીય આગેવાનો, આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો, સંતો તેમજ રાજકીય આગેવાનો, આમંત્રિત મહેમાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ મહોત્સવમાં તમામ ભોજનના દાતા શ્રી મસાપરીના નાના ઝીંઝુડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। 540 સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ મહેનતથી સફળ બનાવ્યો હતો તેમજ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। જય માતાજી, જય રામાપીર। જોકે હું છું સંજય ગઢવી અને અમારું જય બાબા રામદેવ યુવક મંડળ ગામ સાવરકુંડલા આજ રોજ જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આયોજિત 31 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા, જેમાં 18 વર્ષને એકેય વર્ષને બાદ કરવામાં આવેલ નથી। 18 વર્ષની દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા। ત્યારબાદ જે દીકરીઓ હતી તેને કરિયાવર દેવામાં આવ્યો। પછી અહીંયા અંદાજે 10,000 દીકરીઓને 10,000 માણસોને જમણવાર, જોકે ભોજન અને ભજન બે અહીંયા હતું। અહીંયા ભજને ચાલુ હતા અને ભોજને ચાલુ હતું અને અમારા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભજન અને ભોજન તથા 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે વાલા। તથા અહીંયા અમારે જે કાંઈ 31 લગ્ન તો કર્યા, બધી દીકરીઓને કરિયાવર કર્યો, પણ 31માંથી 3 દીકરીઓ એવી હતી કે જેના બાપ નહોતા, એવી દીકરીઓને સંપૂર્ણ 1 રૂપિયા લીધા વગર, સંપૂર્ણ કર્યા વગર અમારે જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા હાવ 1 રૂપિયા લીધા વગર સંપૂર્ણ મફત દેવામાં આવેલો છે। તથા જે કોઈ બહેનો હતી બધાને કરિયાવર તો દીધો છે, પણ આ 3 દીકરીઓને 1 રૂપિયો લીધો નથી। બાકી જે અમારે અહીંયા જમણવારનું આયોજન હતું, પછી અમારે જે અહીંયા અમારા મુસાફિર છે ઝીંઝુડાથી, તેમનો જમણવારના દાતા હતા, એનું પણ અમે સ્વાગત કર્યું છે। પછી રાજકીય નેતા જે કોઈ આવ્યા, સાધુ સંતો આવ્યા, એનો ઉપદેશ હતો કે અત્યારે આપણો નરેન્દ્ર મોદીનો આદેશ છે, માં સોનબાઈનો આદેશ છે, ભારત મુક્ત વ્યસન મુક્ત, તો બધાને વ્યસન છોડવા નમ્ર વિનંતી છે વાલા। આજરોજ સાવરકુંડલાની અંદર બાબા રામદેવ યુવક મંડળ દ્વારા જે 31 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, ત્યારે સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન દ્વિતીય, આની પહેલાં પણ આ ગયા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે અને આગળ પણ ઘણું સરસ મજાનું આયોજન કરવામાં આવશે। બાબા રામદેવ યુવક ગ્રુપ તેમજ મુસાફિર ઝીંઝુડા દ્વારા એવો ટાર્ગેટ હતો કે 5 થી 7,000 લોકોનું જમણવાર થશે, પણ એના કરતાં પણ વધારે 9-10 હજાર લોકોનું જમણવાર આજે કરવામાં આવ્યું અને મુસાફિર દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે કદાચ સાવરકુંડલા આખું ધુવાડા બંધ જમાડવામાં આવે તો પણ અમે પાછી પાણી નહીં કરીએ, એવું સરસ મજાનું જેમનું ઉમદા સેવાકીય પ્રવૃત્તિ રહી છે એવા મુસાફિરની હાજરી છે અને સમાજના દરેક સમાજને સાથે લઈ અને બાબા રામદેવ યુવક ગ્રુપ દ્વારા, યુવક મંડળ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો અને શિક્ષણને લગતું કાર્ય હોય, તેમજ મહિલાઓના ઉત્થાન માટેનું કાર્ય હોય, તેમજ સમાજના એક સાથે રાખી અને સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન હોય, એના થકી બાબા રામદેવ યુવક ગ્રુપનો એક મેન ગોલ એવો રહ્યો છે કે આવા સેવાકીય કાર્ય કરી અને આપણે સમાજને આગળ લઈ જવો, કોઈ પણ સમાજ હોય, ગમે એ જ્ઞાતિના લોકો હોય, એ સાથે રહી અને આપણે આપણા રાષ્ટ્રનું ઉત્થાન થાય એવું એમની ઉમદા ભાવના રહી છે।